વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે ધારાસભ્ય બન્યા છે અને ધારાસભ્ય બન્યા બાદ પહેલી વખત જ્યારે ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા ત્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી તૂટી રહી છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી એટલી જ મજબૂત થઈ રહી છે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા અને જીત્યા બાદ આપણે જોયું હતું કે ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા પોતાની આભાર વિધિ કરવા જઈ રહ્યા છે અને તે જ સમયે ગોપાલ ઇટાલિયા જ્યારે સુરત પહોંચ્યા હતા તે સમયે લોકોએ તેમના પર પોતાનો પ્રેમ વરસાવ્યો હતો। એટલું જ નહીં, ક્યાંક ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। સ્વાગત છે। કામરેજની સમગ્ર જનતા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનું સ્વાગત કરે છે। કામરેજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેલદીભાઈ કથિરિયાને વિનંતી કરીશ કે આપ શ્રી સુરત જિલ્લા પ્રમુખ કેતનભાઈ પટેલ તેમજ કામરેજ તાલુકા પ્રમુખ વિજેશભાઈ પટેલ સાથે ગોપાલભાઈ ઇટાલિયાનું કામરેજની ધરતીપૂર્વક હૃદયપૂર્વક સ્વાગત કરશો। જેલદીભાઈ કથિરિયા, વિજેશભાઈ તેમજ સુરત જિલ્લા પ્રમુખ કેતનભાઈ ત્રણેય મિત્રો પુષ્પાભર્યું સ્વાગત કરી ગોપાલભાઈ ઇટાલિયાને કામરેજમાં આવકારશે। ત્યારબાદ માલધારી સમાજની ટીમને હું વિનંતી કરીશ કે લાલજીભાઈ તમામ મિત્રોને
જે મિત્રો છે એમને વિનંતી કરીશ કે તમામ સમાજના મિત્રો ગોપાલભાઈનું સ્વાગત કરી શકે એ માટે વ્યવસ્થિત રીતે ત્યાં જગ્યા કરશો. જેડીભાઈ કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતાને વિનંતી કરીશ કે આપ શ્રી તમામ મિત્રો વ્યવસ્થિત રીતે સ્વાગત કરી શકે એ માટેની વ્યવસ્થા કરાવશો. ત્યાં જેડીભાઈ કથિરિયા, હિતેશભાઈ પટેલ તેમજ કેતનભાઈ પટેલને વિનંતી કરીશ કે ગોપાલભાઈનું સ્વાગત તમામ મિત્રો તેમજ સંગઠનો કરી શકે એ માટે યોગ્ય વ્યવસ્થા કરાવશો. સૌ પ્રથમ જેડીભાઈ કથિરિયા, કેતનભાઈ પટેલ તેમજ હિતેશભાઈ પટેલ પોઢાર પહેરાવી ગોપાલભાઈનું સ્વાગત કરશે. જેડીભાઈ કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા. ત્યારબાદ માલધારી સમાજની ટીમ રણછોડભાઈ મુખી તેમજ લાલજીભાઈ કસોટિયા ગોપાલભાઈ ઇટાલિયાનું એમના સમાજની પરંપરા મુજબ પાઘડી પહેરાવી અને સન્માન કરશે. બોલો જય ગોપાલ! જય ગોપાલ! જોરદાર તાળીઓના ગણગણાટથી ગોપાલભાઈનું જે સન્માન થઈ રહ્યું છે એને આપણે વધાવીએ. જેડીભાઈ કથિરિયા કે જેમણે ભેસાણ જિલ્લા પંચાયતની સીટની જવાબદારી સ્વીકારી અને ખૂબ જંગી બહુમતીથી ગોપાલભાઈને જીતવા અભિનંદન કરીએ. ગોપાલભાઈના જીતના સારથીઓમાં એક નામ આપણા કામરેજ તાલુકા પંચાયતના સુરત જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ ગોપાલભાઈનું સ્વાગત કરવા માટે જશે. સૌ પ્રથમ સુરત જિલ્લા ટીમ ગોપાલભાઈનું સ્વાગત કરવા માટે જશે. મહિલા ટીમ આમ આદમી પાર્ટી મહિલા ટીમ જેડીભાઈ કથિરિયા પાસે જશે અને જેડીભાઈને વિનંતી કે મહિલા ટીમના હાથે કુમકુમ તિલક કરાવી અને ગોપાલભાઈનું સ્વાગત કરશો. જેડીભાઈ કથિરિયા, મહિલા ટીમ આપની પાસે આવી રહી છે તો એ કુમકુમ તિલક કરી અને ગોપાલભાઈ ઇટાલિયાનું સ્વાગત કરી શકે એ રીતે વ્યવસ્થા કરાવશો. આમ આદમી પાર્ટી મહિલા ટીમ રેખાબેન સંઘાણીની આગેવાનીમાં જેડીભાઈ કથિરિયા પાસે જશે અને જેડીભાઈ કથિરિયાને વિનંતી કે મહિલા ટીમને ત્યાં બોલાવી કુમકુમ તિલક કરી અને આપણી ભારતની પરંપરા મુજબ ગોપાલભાઈનું સ્વાગત કરાવડાવશું મહિલા ટીમ પાસે. જેડીભાઈ કથિરિયા. બોલો જય ઠાકર! જય ગોપાલ! બોલો
લોકોને સંબોધન કરશે ગોપાલભાઈ ઇટાલિયા અને તમામ લોકો અહીંયા એમને ઉત્સાહથી મળવા આવ્યા છે અને થોડી ગાડી આગળ લેવડાવીએ છો જેથી કરી અને ગોપાલભાઈના વક્તવ્ય માટે હું ગોપાલભાઈને વિનંતી કરીશ આપણે હું ગોપાલભાઈને વિનંતી કરીશ કે લોકોને સંબોધન આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા છે તો વિનંતી કરીશ હાલો સાઉન્ડ ભારત માતા કી જય જવાન. આજે આટલી ઉર્જા અને આટલા ઉત્સાહથી અમારી ટીમ સાથે જોડાઈને સ્વાગત કરવા માટે પધારેલા સૌ સુરતના નાગરિકોનો હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. તમે બધાએ અમને બહુ પ્રેમ આપ્યો છે, અમને આશીર્વાદ આપ્યા છે, એ બદલ હું સૌનો આભારી છું. તમે આજે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા, આટલી ઉર્જાથી સુરતના નાકે જ અમારું સ્વાગત કર્યું એ બદલ હું સૌનો ઋણી છું. લાંબી વાત હું સરથાણા કોમ્યુનિટી હોલમાં કહેવાનો છું. બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. એટલે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ લોકો ગોપાલ ઇટાલિયાનું વધાવી રહ્યા છે, તેમનું આહવાન કરી રહ્યા છે, અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા છે એ અત્યારે ચર્ચામાં પણ રહેતા હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે જ્યારથી વિસાવદરમાં તેઓ ચૂંટાયા છે, જ્યારથી વિજય બન્યા છે, ત્યારથી જ ક્યાંક ને ક્યાંક લોકો છે એ લોકો વધારે ને વધારે ગોપાલ ઇટાલિયાને ચાહવા લાગ્યા હોય એવું પણ લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.